એ નથી, જ્ઞાન છે. આપણે જ્ઞાનની પૂજા કરીએ છીએ, દર્શન જ્ઞાનનું કરીએ છીએ. જ્ઞાન આત્મ વિચાર, વ્યક્તિ નહીં. વ્યક્તિનું દર્શન છે ને, આ વ્યક્તિમાં આત્મતત્વ પ્રગટ છે. તો વ્યક્તિ મોટો નથી, જ્ઞાન મોટું છે. કૃષ્ણે એમ કીધું અર્જુનને કે તું મને ઓળખી છે તો હું તારો ફાળો છું. અર્જુન બને થાય પછી મામા ભાઈના ભાઈ થતા હતા તો તારા ભાઈનો છોકરો હતો, બરાબર? તો એ તો ઓળખી છે કે નહીં? તો આ રીતે ઓળખી છે કે તારી ચર્મચક્ષુથી એટલે મનુષ્ય ભાવથી તું માણસ જોઈશ. હું કોણ છું તું નહીં ઓળખી ગયો તો હું તને દિવ્ય દ્રષ્ટિ આપું. દિવ્ય દ્રષ્ટિ એટલે વાસ્તવિક દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ દેહ વગરની, માયા વગરની. તો એને જ્ઞાનની ભાષા બોલે. તો હું બોલું છું એ હું છું. મારામાં જે વિચારો છે ને, મારામાં જે વિચારો, જે હું વિચારમાં રહું છું એ વિચાર તને કહું. આ હું છું, દેહમાં હું નથી. દેહ હું નથી રહેતો. દેહ તો સાધન છે. તો દેહને તે તમે માનો તો જોનારને ઓળખતા જ નથી. ભાઈ ખ્યાલ અંદર જો જોનારને પૂજા કરીએ આપણે, અંદર જે મૂળ છે ને, દેહ તો આપણા છે, દેહ તો પડી જવાનું, મળી જવાનું, બરાબર? અંદર કોણ બોલે છે? પેલી કે છે અંદર મનુષ્ય ભાવ છે, જીવ ભાવ છે, અસુર છે, દેવ છે, એ સમજ પડે. દરેક માણસ એવું કરે. ખ્યાલ આવ્યો? આપણામાં જોઈ લેવાનું કોણ જીવે છે. અત્યારે મનુષ્ય જીવે છે, સદગુરુ છે, સજ્જન છે, દુર્જન છે, કેવા વિચારો ઓળખવા પડે. એટલે આપણું જ્ઞાન કે ઓળખવાનું જ્ઞાન છે, ભાવનું જ્ઞાન નથી. ભાવથી પિંડ સહિતનું જ્ઞાન કહેવાય. ઓળખવું કે અનુભવનું જ્ઞાન કહેવાય. ઓળખવા, અંદર વિચાર ઓળખવા. જે વિચાર આવે ઓળખો ક્યાંથી આવ્યા. તમે જોનાર છો, ઓળખનાર છો. વિચાર ઓળખશો તો જ્ઞાન થશે. ભાવ હેડો તો મનુષ્ય રહેવાના, સારા માણસ થશો. કદાચ જ્ઞાન બોલતે આવડશે, હશો માણસ એક વિષય આગળ નહીં જાય. બરાબર? આમ લાગે ન્યારા છે તો વિષય ના આવતો નથી. બગલો ધ્યાનથી બે કરો તો માછલી આવે તો ઝડપી દે. ખ્યાલ એ પગલા જેવું થશે. ખ્યાલ આવે? એવું થાય, સાચું નહીં થાય. લાગે આપણને સમજ્યા તો લાગે. તો આપણે મુફત ને સમજ્યા તમારો વિચાર પડ્યો છે, પણ પૂર્વનો તો એ ત્યાંથી જ્ઞાન કરો. વર્તમાન આગળ તમારી કમાણી કઈ નથી. તમે આવો છો ને સત્તામાં, એ પૂર્વનો સંબંધ થયો. પૂર્વે આત્મા જ હતા, પણ દેહનો સંબંધ કર્યો હતો એટલે દેહના ભાવ હતા કે નહીં? તો દેહના ભાવ જન્મ્યા છે, તમે નહીં જન્મ્યા. કેવું? અત્યારે તમે આત્મા છો પણ દેહના ભાવમાં નો છો. હજુ દેહ જન્મ છે પાછો. તો આત્મા આગળ આગળ છે. છો આત્મા તો હોય. દરેક જીવ પરમાત્મા આત્માથી જીવન ચાલે, પણ દેહમાં જીવે એટલે આત્માને ખબર હોતી જીવે દેહમાં હું તું વિષય જીવન. એ જીવની ખબર, જીવ છે ખબર નહીં પડતી. જીવ ભાવ કહેવાય. જીવ જીવ ભાવ. સુખ ને દુઃખ ભોગવો તો જાય, જીવતો જાય. આત્મા તો જોનાર છે, જીવને આથાઈ જોનાર છે. એ વિચાર આપણામાં જ છે. એ પછીનું તત્વ અને ભગવાન સ્વયં તત્વ, 24 તત્વ જીવન ચાલે. હવે 25મું તત્વ છે એક જ્ઞાન વ્યાપક અંદર છે, બારે છે. કેવું? અંદર છે ને બારે છે. બરાબર? હવે જેમ આપણે રસ્તામાં વાત કરી કે દરેક પ્રાણી જીવે કે ના જીવે? શ્વાસો સાથે જીવે ને, શ્વાસો સાથે. બરાબર? તો એવા કોઈ જીવે કે ઘણો સાધુ જીવું જેવું કહો છો કે હું જીવું જેવું કહો? હું જીવ છું એવું જ કહેવાય. એ જીવાડે છે, પ્રાણ જીવાડે છે, શ્વાસ જીવાડે છે, ઓક્સિજન જીવાડે. એમ નક્કી કરો કે આને જીવાય છે, આ જીવાડના છે એવું નક્કી કરો. હું જીવું છું, હું જ્ઞાની છું, અજ્ઞાન હું શિક્ષક છું. સાચું જોતા નથી. સાચું શું છે?
આ શરીર છે પાંચ ભૂતનું શરીર. તો પૃથ્વી તત્વ ના હોત તો શરીરમાં પૃથ્વી તત્વ કોને કહેવાય? આ શરીર પૃથ્વી તત્વ કોને કહેવાય? હાડકા અને જે ચામડી બધી હા, એ ના હોય તો 15 ઊભું ના થાય, સ્ટ્રક્ચર ઊભું ના થાય. તો એના વડે જીવો તમે જીવો. બરાબર. એના ભલે જીવાય. જળ તત્વ કોને કહેવાય? હા? જળ તત્વ. જળ અંદર લોહી છે કે જે બીજું કંઈક છે વ્યાખ્યા તો આવડી ગઈ. એ ના હોય તો ના જીવાય મહારાજ. આખું બંધારણ જ છે. અગ્નિ તત્વ કોને કહેવાય? પચાવવા માટે જે અંદર રસાયણો બધા ભેગા થયા છે ને દરેક જગ્યા પર અગ્નિ હાજર જ છે. પ્રકાશ છે, આંખથી જોવાય છે, એ બધું કામ. પ્રકાશનું કામ છે, બરાબર? પ્રકાશ. એ ના હોય તો ઘણી બધી વસ્તુ એટલે સ્ટ્રક્ચર તૈયાર ના થાય. બરાબર. હા. પછી આપણે હવાની વાત કરીએ, શ્વાસની વાત કરીએ. હમ. એ તો આપણે વાત કરી કે પ્રાણવાયુ જીવે છે. ઓક્સિજનની વાત કરીએ. હવે આકાશ ના હોય તો તો અડધું પૃથ્વી જ છે. બધું એટલે તમે હાથ હલાવો છો, હાથ આમાં વાળજો. કશું મહારાજ કોઈ શક્યતા આકાશ નથી. તારે બારે છે, અંદર છે. અંદર જ. હા. તો જીવનના તો પાંચ ભૂત છો તો જળ કહીએ છીએ, તો એના કોઈ જીવતું જ નહીં. હમ. તો આપણે ખબર નહીં હું જીવું છું, બટ મારું બધું આવડી પણ જ્ઞાન આને જ જ્ઞાન નહીં. બરાબર. જેને આપણે જીવાય એનું જ્ઞાન નથી. બીજું બધું જ્ઞાન છે. ખરેખર. તમે કોણ? હમ. આ 24 તત્વોમાં તમે કોણ? બરાબર? તો દરેક તત્વ પોતાનું કામ કરે છે. મન મનનું કામ કરે, બુદ્ધિ બુદ્ધિનું, ચિત્તનું કરે, અહંકાર અહંકારનું કરે, ઈચ્છા ઈચ્છાનું કરે, હુંનું કરે. તો તમારું પોતાનું ક્યાં આવ્યું? હું આવ્યું ના. તો શું આવ્યું? બોલતા નહીં. 24 તત્વોમાં નથી મહારાજ પોતાનું. તો જીવના 24 તત્વ છે. તો તમે ક્યાં આવ્યા? તો જીવે છે કોણ? નથી. તો જીવના રૂપ છે ને. એ ખ્યાલ આવે ને આવે? આ જોવાનું છે આપણે. પણ મહિમા ગાવાનું નથી. હાર પહેરાવો કે ના પહેરાવો પછી તો. આ ના હોય છે તો. આ સમજો હાર પહેરાવો કહેવાય. શું છે કહો? 24 તત્વ છે તમારામાં? ખરાનું? તમે છો? ના. જુદા છો? હા પાડો કે છો? છે મહારાજ છે. છે તો ખરું. કોઈ ભગવાન છે, આત્મા છે, જોનાર છે. પણ તમે ક્યાં ખલાઈ ગયા? બરાબર. તમે પોતા પણ ક્યાં છે? બધામાં હોય. આ 24 હોય, 26 તત્વથી આપણું જીવન ચાલે. એકલા 24 ના ચાલે. હા હા. ભગવાન કે આત્મા ના ચાલે. ના ચાલે. પણ આપણે દેખાતું નથી, અવ્યક્ત કહેવાય. દેખાતું નહીં, અવ્યક્ત કહેવાય. આ બધું દેખાય છે, વ્યક્ત કહેવાય. બરાબર? એટલે વાંચ્યું છે આ છે અને જીવાય છે. નથી તે જીવાય છે, આપણને જે ખબર પડે છે એને જ્ઞાન કહેવાય. એવું આપણે જાણીએ છીએ કે આના કોઈ જીવાતું નથી. તો જેને આ જોયું છે કે જીવન કેવી રીતે ચાલે, આ તો કૌનું કામ કરે છે, તો આપણે પોતે શું કરીએ છીએ? આપણે કરતા કહેવાય ને કહેવાય. હા હા. કરતા કહેવાય. અગરતા કહેવાય. તો ભાવ ભાવ કોનો હોય? 24 તત્વમાં હોય. એમાંથી એક નામ હોય. બરાબર. આ જોનાર હોય, ના. મારું તો પેલા હોય, તમારા હોય. ના. બરાબર? તો ઘર મારું પાસે કોણ કહે છે? તમે કહો છો. બરાબર. હસવાનું નહીં, હસે કઈ ના થાય. હસી જાય ને એ સમજી ના આવે. ગંભીરતાથી ત્યાં કરો. જુદું જુઓ, જુદું જુઓ. જો ના જે ઘર મારું છે ક્યાં કોઈ બીજું છે, તમે એને ઓળખો. આપણે એ ઓળખવાનું છે, વાત નહીં કરવાનું. એ ભલે જીવે, એને ઓછું વધુ કરવાની જરૂર નહીં. તમે નોખો એટલું જોવાનું. આમાં તમે ક્યાંય નથી એટલું જોવાનું છે આપણે. શું થયું? બરાબર મહારાજ. અને આ કરવું ના કરવું એવું ના, નથી. એ પ્રશ્ન એક જ્ઞાન નથી, પ્રશ્ન નથી. વિદ્વાનનું ના લેવું. હા. કે તારા દેહ ભાવ કાઢી નાખતા તું આમ કર નાખ. બરાબર? એના જોવાનું નહીં આપણે. જીવન જીવન ચાલે એનું ચાલે ચાલે. પણ તમે જુદા છો એટલું જોવાનું. થઈ શકે? થાય ભાઈ?
તરત એ થાય? કઈ માટે આ જીવન ચાલવાનું છે, આયુષ્ય તમે ચાલશે. હવે તમે કહેશો દરેક દસ કામ કરે છે, આપણે કઈ રકમમાં છીએ તો આ કરે છે ખબર છે આપણને, આપણે જોનારા છે કે નહીં? તો તમે માણસ નથી, તમે જાણ પણ વિચારશો. કેવું વિચાર માણસ જ છો કે મોટા ભૂલ કહેવાય, તો તમે કશું મળ્યું કહેવાય નહીં, સમજાય ના કેવું. પણ આ માણસમાં આ વિચાર પ્રગટશે કે વિચાર વડે આ માણસ પણ જીવાતું જીવનને જોવાનું. તો જીવ આ શરીરના ભાવથી જીવે, માણસ થઈ જીવે, માણસ થઈ જીવે જીવશે, માણસ થઈ જીવે જીવશે. એને તમે જાણો છો કે જીવ માણસ થઈ નાના ભાવ જીવે, એને દેહ ધારણ કરે છે જીવવા માટે, પંચ વિષય માટે. ખબર પડે આમ પૂછ પડે તો સાહેબને પૂછીએ આપણે, ટીચરને. આને જ્ઞાન કહેવાય. ભાઈ ભક્તિ કરવી ને એ માણસ કરી શકતું નથી, એ ડુપ્લિકેટ બધા હોય, દેખાવને કરે અંદર વિષયમાં જોય, એ કેવી રીતે તો ના કરે, કારણ તાકાત નથી. એ નસીબ એના જતા રહ્યા ભક્તિ કરનારા, એ સાચા હતા ને ભગવાન સિવાય કંઈ જોતું નતું. કેવું? ભગવાન સિવાય કંઈ જોતું નતું. તો આપણે પરોક્ષ કહીએ છીએ કે સાચા ભગવાન નહીં મળ્યા. તો સાચા ભગવાન મળે એટલે કશું કર્યા વગર તમને પૂર્ણતા આપી દે, કંઈ કર્યા વગર. ત્યાગવું નહીં, રાખવું નહીં, તપ નહીં, પૂર્ણ નહીં, પાપ નહીં, કંઈ નહીં. તમે કેવા કરે? પાપ પૂર્ણ સારું ખોટું કાંઈ નહીં. હજારો જન્મનો પાપ હોય તો રાજા કે ચાલો પાસ, ગુનેગાર જ્યારે પૂર્યો હોય નવો રાજા ભાઈ છોડી મૂકો, છોડી મૂકે. ભગવાન આવે છોડી મૂકે, હાવ છૂટા કરી દે, ચોખ્ખી ચોખ્ખા શુદ્ધ પરંતુ ખ્યાલ આવે. આ વિચાર થાય કે નહીં? અઘરો છે, શું કરશે આવે તે જ થાય. કોઈ સમજી જાય તો તમે આમાં છો. આખું તંત્ર ચલાવનાર જીવ છે, એ જીવે છે, આમાં તમે ક્યાંય નથી. એ સમજો વ્યાપક છો, અંદર છો, બહાર અંદર છો. આત્મતત્વ હાજર હોય, તમારો અનુભવ થાય તો એ શું કે આ બધા પિંડ છે મારામાં ચીપકે. અને માણસ સમજે એમ કે મારામાં આત્મા ચીપકે, આનું આત્મા જાણો ચીપકે. એ માણસ જ્ઞાન આનું. આ કેવું? આ જીવન હું આત્મા છું, જીવ મારા આત્મા છે, હું આત્મા એ હું ના આત્મા છે. હવે આત્મા છે ને શું કે આ બધા પિંડ મારામાં છે અને હું ના સ્વભાવથી જીવે છે. રાજા એમ કે આ બધી મારી પ્રજા છે, મારા સ્થાનમાં રહે છે. પ્રજા શું છે? હું કરું, હું ખાઉં છું, મજૂરી કરીને ખાઉં છું. તો આપણને રાજા તે જ બનાવે છે. કેવા? કે મારી ભૂમિકામાં આ જગત જીવે છે. વિચાર આવ્યો કે પિંડની પાછળતા જ આમ શું થાય? ગમે તે જઈએ તો ઘર હમો નજર જાય સીધી, પીછા મી જાય, સગવડ હોઈ જાય. શું કરશું ત્યારે? અમે જઈ શું કરશું? દ્રષ્ટિ આપી, દ્રષ્ટિનો ઉપયોગ કરવો પડે. ઉલટા થવાની જરૂર નથી. આ આપણને નૈગમ નહીં થતું ને આપણાથી, એ જીવ ભાવ છે. થાય છે કે છે એ જીવ ભાવ છે. આ દ્રષ્ટિ નવી આવી છે. શું હું અજ્ઞાની શું કહેવાની જરૂર નહીં. જીવ અજ્ઞાની છે, આત્મજ્ઞાની જો હંમેશ માટે. આપણે બીજા જેડે ના હોય ને તેમ લાગે એટલે જોનાર અજ્ઞાન હોય. શું બહારથી આપણે જોતા હોય આપણા દુશ્મન લાગે ના.
તો જીવને આપણે જોતા હોય તેનું દોષ આપણને લાગે જીવમાં હોય. એક ઝાડ ઉગ્યો, એક લીમડો ઉગ્યો, આ ઝાડ જે ઉગ્યું એમાં કડવાશ કે ડાળા પાકડા જે આવતા હોય, ફળ ફૂલ આવતા હોય, શેમાંથી આવે? બીજમાંથી જ આવે. બહારથી આવે? ના ના, બીજમાંથી જ આવે. બીજમાં. તો આમ બીજમાં લાગવું છે હા. એ રંગાત બીજ લઈને આવ્યું છે એમાંથી આવે. તમે જોનાર છો જો ખ્યાલ આવે આવું સમજાય તો લોકોનું ભાન થાય. અને ભાન કરવા માટે આપણે મળીએ છીએ, આટલા ખર્ચા કરીએ છીએ, આની વ્યવસ્થા કરીએ છીએ. એ આપણે કથા બેહાડીને ઉઠી જાય તો પરિણામ કંઈ ના આવે. બરાબર? તો જાગો. જો આમાં જે હોય તો ભેગા કહેતો નથી પછી મનોરંજન થાય. કેવું મનોરંજન? પછી શંકરલાલ કે આવડ્યું કે આવડી ગયું? આપણે જાણો છું, બધું જાણો છું. બધાને પૂછે, બધા કઈ જાણો છું કે શું જાણો છું કે શી ખબર? પ્રકૃતિ જાણો છું કે તો આપણે જે શબ્દ બોલ્યા ને આવડી જાય. ગુજરાતીમાં અત્યારે આ બહાર ના આવ્યા ને હિન્દી ભાષી તો બિહારના યુપી ભાષા બોલે, ઘણા દેશના આવ્યા અમુકની ભાષા બોલે તો બધા આવડી ગઈ ભાષા. વેપારીઓ કશું નતું આવડ્યું. અત્યારે 10 રૂપિયા પૈસા લેવાય ને તો આમ મોબાઈલ મૂકે પૈસા આવી જાય. કોને 500 લેવો જ ના મળે. હવે બધા હોશિયાર થઈ ગયા. હું ક્યારેક દુકાને જઉં ને તો શું બોલે મને ખબર ના પડે. ક્યારેક આપણે ઘરમાં હોય પેલું વ્યાપારથી લાઈનમાં હોય એટલી ભાષા ઉઠી જાય. તો આ શીખવાથી મળે, અભ્યાસથી થાય. ખ્યાલ આવ્યો? એટલા માટે કૃષ્ણે અર્જુને કીધું કે તું મનનો બસ કર. મન બસ કરે શું? મનનો બસ કરે એટલે વૃત્તિઓ જે ખોટી જગ્યા પર ભાગતી હોય છે એને એકત્ર કરીને, એટલે બહાર નહીં, બહારનું જીવન નહીં. અંદર જે કોણ કરતું હોય છે? મન જ કરતું હોય ને. મન અંદર, મન તો બહાર જ ભાગે ને મહારાજ. બહાર વિષયોને સંસારમાં જ ભાગે મન. એ તારું નથી કે મસ્ત થઈ જીવન. બરાબર. આ પાડોશી ગમે એ કરે તમારું કહેવાય? બરાબર. તો તમે કીધું એ બરાબર છે, મોટું નહીં આવું. પણ શું કીધું કે હવાના મુઠ્ઠી પકડ્યું પકડાય ના. એ મનનો તો ક્યારે સંકલ્પ થાય ખબર ના પડે. એક સંકલ્પ સમજતા હોય તો બીજા કેટલા સંકલ્પ થયા ક્યાં પકડાયું છે? તો મન પકડાવીને કહો છો અને કોઈ દ્રષ્ટાથી કહો છો તો બેસી જ બને. સંકલ્પ જોયો છે કે સંકલ્પ જાણો છો? સંકલ્પ કરે કહેવાય ના, તો દ્રષ્ટાથી જ છો. કંઈક પણ મળે એટલે અહીંથી ઊભું થવું હોય તો સંકલ્પ થાય પછી જ ઊભું થવાય મળે છે. એ તો કોઈકને કીધેલું સમજ છે જોયું છે એટલું જોયું કેવા કદાચ ક્યાં લાવી જાય છે. બરાબર? એ તો સંકલ્પ ના કહેવાય ને, એ નિશ્ચય કહેવાય. પણ આપણે જાણતા ના પડે. પેલા વિચાર થાય, નિશ્ચય થાય, પછી થાય. એટલે વાત શું છે આખી કે ઓળખતા જ એમ સંકલ્પ. એટલે કૃષ્ણે કીધું કે અભ્યાસ અને વૈરાગથી થાય છે. શું કીધું? અભ્યાસ નહીં ભાઈ લાગ્યું. હા. તમને નહીં થાય એમ ના કીધું? ના ના. બરાબર. બરાબર. અભ્યાસ બે ગયેલું શું કે સંકલ્પ ભેગો તો બળ ના પડી, જુદો રહે, વૈરાગ કહેવાય. બરાબર? દ્રષ્ટા રહે તો જો વસ્ત થઈ જશે. થાય દરેકનો આ મનુષ્ય માત્રનો અધિકાર છે ભગવાન સુધી પહોંચી જવાનો, ભગવાન પ્રગટ કરવાનો. અંદર ભગવાન જ છે, તમે નથી. ભગવાને મનુષ્ય સૃષ્ટિ બનાવી ને એના જેવી બનાવી. આ જીવ ભાવમાં હતો ભગવાનમાં, અનાદિનો હોય હોય ને, પણ એમાં ના અટક્યા અને આપણે અટક્યા. આમાં અટક્યા નહીં ને આપણે અટક્યા અને બહાર નીકળી ગયા તમે અડ્યા વગર. જેમ બધી વસ્તુ અડ્યા વગર આવતા ને તમારા ઘેર, એમાં ભગવાન ઘેર આવી ગયા અડ્યા વગર છે. ખ્યાલ
તો આવું કરીને અડ્યા વગર સીધા આવો ભગવાનના ધામ તે સંસાર તો ના અડે અને હવાજ કરતા કરતા તો તો કોઈ મતલબ નહીં. કેવું થાય હા. ખ્યાલ આવે? પણ આપણે સંસાર ભોગવવો છે જે તું જીવમાં રહેવું છે પછી તો અંતર રહેવાય તમે નક્કી કર્યું છે આટલું